જય શ્રી કૃષ્ણ, જય બાલ મુકુંદ. આજે આપણે ધરાઈ ગામમાં શ્રી બાલ મુકુંદની હવેલી છે, નિધિ સ્વરૂપ ત્યાં બિરાજે છે. એના વિશે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં જે નિયત કરેલા 8 સમાના જે દર્શન છે એ વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં હવેલીમાં દરેક દર્શનનું આગવું મહત્વ હોય છે. શ્રીજી બાવાના ગર્ભગૃહમાં દિવસના નિયત કરેલા 8 સમયે વૈષ્ણવો માટે વિરામ સાથે દર્શન ખોલવામાં આવે છે. મંગળા એટલે દિવસના પ્રથમ દર્શન, અને આ દર્શન મંગળાના દર્શનથી પ્રભુની ઝાંખીની શરૂઆત થાય છે. શ્રીજી બાવાને માખણ, મિશ્રીના અને દૂધના ભોગ ધરવામાં આવે છે, અને દરેક ઋતુમાં અલગ અલગ ઠાકોરજીના નિર્ધારેલા ભોગ ધરવામાં આવે છે. તો ધરાઈ ગામે સવારમાં 8 વાગ્યામાં જ્યારે મંગળાના દર્શનની તૈયારી થઈ ચૂકી હોય છે ત્યારે નગારા સાથે જાણ કરવામાં આવે છે. જેવું નગારું થાય તો ગામવાસીઓ અનેક વૈષ્ણવો મંગળાને ઝાંખી કરવા દોડી આવે છે, અને બાલ મુકુંદજી દાદાના દર્શનની રાહ જોઈને આતુરતાપૂર્વક બેઠા હોય છે. તો આપણે એક કાળિયા ઠાકરને બાલ મુકુંદજી દાદાને વિનંતી કરીએ કે હે લાલા, હવે તો જાગો, અમે પણ તમારા આ મંગળાની ઝાંખી કરવા આતુર છીએ. તો ચાલો આપણે સૌ આ મંગળાની ઝાંખીનો લાહવો લઈએ.